હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં. રોજ સવારમાં ખાંડ કે ગોળ વાપર્યા વગર એક લાડુ ખાશો તો સાંધાના દુખાવા, કમર દર્દ, ઘૂંટણ દર્દ દૂર થશે. સાથે લોહીના ટકા પણ વધશે. ઇમ્યુનિટીમાં પણ વધારો થાય એવા લાડુને એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવીએ પૌષ્ટિક એવા લાડુ. તો હવે તેના માટે અહીંયા મેં અડધો કપ બદામ, અડધો કપ કાજુ વજનમાં લગભગ 80 થી 100 ગ્રામ જેટલા લીધા છે. અહીંયા બદામના 2 થી 3 જેટલા ટુકડા કરી અને વાટકી ભરી લેશું. અહીંયા કાજુને પણ આ રીતે 2 થી 3 ટુકડા કરી વાટકી ભરી લઈશ. અહીંયા મેં કાજુ અને બદામ 100 ગ્રામ જેટલા લીધા છે. જો તમારે ઓછા લેવા હોય તો તમે 50 ગ્રામ જેટલા પણ લઈ શકો છો. તો અહીંયા કાજુ બદામને પણ ટુકડા કરી અને એક વાટકીમાં ભરી લીધા છે. હવે અહીંયા મેં 50 ગ્રામ જેટલા પિસ્તા લીધા છે. જો તમારે ઓછા લેવા હોય તો લઈ શકો છો. મેં પિસ્તાને આ રીતે ઊભા કટ કરી વાટકીમાં ભરી લીધા છે. અહીંયા મેં 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે. ખજૂરને તમારે જોવાનું એકદમ સોફ્ટ હોય એવો જ લેવાનો. અને સાથે મેં 50 ગ્રામ જેટલા સૂર્યમુખીના બીજ, 50 ગ્રામ જેટલા કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ લીધા છે. અહીંયા મેં ખજૂરના બીજ અલગ કરી આ રીતે ઝીણો ઝીણો કટ કરી લીધો છે. એક જાડા તળિયાવાળી પેન લેશું. તેમાં 1 ચમચીથી થોડું ઉપર ઘી ગરમ કર્યું છે. આ રીતે ઘી ગરમ થાય એટલે પહેલા આપણે બદામને ઉમેરીશું. બદામને મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેશું. બદામ થોડી ક્રિસ્પી થવા આવે એટલે તેમાં આપણે જે કાજુના ટુકડા કર્યા હતા તેને ઉમેરી દઈશું. હવે બદામ અને કાજુને 2 થી 3 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું. ગોલ્ડન કલર થશે, સાથે સાથે ક્રિસ્પી અને ક્રન્ચી પણ થશે. હવે બદામ અને કાજુ ક્રિસ્પી થઈ ગયા છે તો એક બાઉલમાં કાઢી લેશું. હવે પિસ્તાને ઉમેરી દેશું. એ જ ઘીમાં આપણે લગભગ 2 થી 3 મિનિટ જેવું ક્રિસ્પી અને ક્રન્ચી થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીને શેકી લેવાના છે. આ રીતે હલકો કલર ચેન્જ થાય એટલે પિસ્તાને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તે જ પેનમાં પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ એટલે કે સનફ્લાવર સીડ્સને ઉમેરી દે. બંને સીડ્સને શેકશો એટલે તે થોડા ફૂલશે અને ક્રિસ્પી થશે. અહીંયા મને 1 ચમચી જેટલા ઘીની જરૂર પડી છે તો મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. જો તમને ઘીની જરૂર ના પડે તો તમે સ્કીપ કરી શકો. હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખી સીડ્સ થોડાક શેકાશે એટલે તે ફૂટવા લાગશે. જેમ આપણે તલ શેકીએ એ જ રીતે તે ફૂટવા લાગશે એટલે કે બંને બીજને અહીં શેકાય અને ફૂલી ગયા છે. આ રીતે 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકાતા લાગ્યું અને હવે તેને શેકાઈ ગયા છે તો એક બાઉલમાં કાઢી લેશું. હવે તે જ પેનમાં થોડું ઘી લેશું અને તેમાં અડધો વાટકી ભરીને ખમણેલું સૂકું નાળિયેર લીધું છે. નાળિયેરને થોડું આવું મોટું ખમણેલું હોય એવું જ લેવાનું. અને જો તમારે છાલ ઉતારીને આવું મોટું મોટું ખમણ રાખવું હોય એ પણ તમે લઈ શકો છો. નાળિયેરને 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકીશું અને શેકાઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લેશું. હું અહીંયા બધી જ સામગ્રી એક જ બાઉલમાં કાઢી રહી છું. હવે એ જ કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. જો તમને જરૂર લાગે તો તમે વધારે ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુને શેકવામાં મને 3 ચમચી ઘીની જ જરૂર પડી છે. અહીંયા હવે 1 ચમચી જેટલું ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે ખજૂરને ઉમેરી દઈશું. મેં અહીંયા ખજૂરને ઝીણા ઝીણા ટુકડા કર્યા છે અને બીજ પણ કાઢી લીધા છે. અહીંયા ખજૂર તમારે એકદમ સોફ્ટ વેરાયટીનો લેવાનો છે. તમે સોફ્ટ વેરાયટીનો ખજૂર લેશો તે સ્વીટમાં વધારે ગળ્યો હોય. આમાં તમારે ગળપણ ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે. તો ખજૂરને આપણે ઘીમાં 1 થી 2 મિનિટ જેવું સાતળીશું. ખજૂર આપણો ઓલરેડી સોફ્ટ જ છે. થોડોક ગરમ થશે એટલે તે મેલ્ટ થવા લાગશે. જો તમે જે ખજૂર લીધો છે તે કડક હોય તો તેને શેકાતા 5 થી 6 મિનિટ જેવો સમય લાગશે. જો તમારો ખજૂર કડક હોય તો તેને મિક્સર જારમાં ખજૂર અને થોડું પાણી એડ કરી વાટી અને ઘીમાં ડ્રાય થાય ત્યાં કૂક કરવાનો છે. જ્યાં સુધી તમારું મિશ્રણ આવું થીક ના થાય ત્યાં સુધી તેને શેકવાનું છે. અહીંયા આપણો ખજૂર શેકાઈને તૈયાર છે. એકદમ સ્મૂથ અને મિશ્રણ આપણું એકદમ મિક્સ થઈ ગયું છે. ખજૂરને આપણે ડ્રાયફ્રૂટ સાથે ઉમેરી દઈશું.
હવે અડધી ચમચી જેટલું ઘી પાછું ગરમ કરીશું. તેમાં 1 મુઠ્ઠી જેટલા કિશમિશને ઉમેરી દઈશું. અહીંયા મેં બંને વેરાયટીના કિશમિશ લીધા છે. જો તમારે ના એડ કરવા હોય તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. આ રીતે દ્રાક્ષને તમે ઉમેરશો તો તેનો ટેસ્ટ બહુ જ સારો આવશે. સૂકી દ્રાક્ષ ફૂલી ત્યાં સુધી શેકવા. તો આપણી દ્રાક્ષ શેકાઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે એ જ ઘીમાં આપણે 1 ચમચી જેટલા ખસખસ એડ કરશું. અહીંયા તમારે અડધી ચમચી જેટલા ખસખસ લેવા હોય તો તમે લઈ શકો છો. ખસખસનો હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. આ રીતે ખસખસ શેકાઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લેશું. તો અહીંયા લાડુ માટે બધી જ સામગ્રી શેકી લીધી છે. જો તમારે આ લાડુમાં કોઈ પણ ફ્લેવર એડ કરવો હોય તો તમે અડધી ચમચી જેટલો એલચી પાવડર અથવા જાયફળ એડ કરી શકો છો અને ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકો. મેં અહીંયા કોઈ પણ ફ્લેવર એડ નથી કર્યો. હવે અહીંયા હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે ખજૂર સાથે તમારે બધી જ સામગ્રીને મિક્સ કરવાની. તમે આ બધી જ સામગ્રીને કડાઈ પર ગેસ ચાલુ કરીને મિક્સ કરી શકો છો. તો આ રીતે ખજૂર સોફ્ટ છે એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. હવે હજી પણ આ ગરમ છે. આ રીતે ચમચાની મદદથી મિક્સ કરીશું જ્યાં સુધી મિશ્રણ થોડું ઠંડુ ના થાય ત્યાં સુધી. આ સ્ટેજ પર તમારે મિશ્રણને ચેક કરી લેવાનું. જો તમને ગળપણ થોડું ઓછું લાગે તો તમારે થોડું અહીંયા મધ અથવા હનીને 1 થી 2 ચમચી જેટલું ઉમેરી દેવાનું છે. અત્યારે આ જ સામગ્રીમાં ઉમેરી દેવાનું છે. તમારે જો થોડો ગોળ ઉમેરવો હોય તો ગોળનો પાવડર અથવા ખમણીને ગોળ પણ ઉમેરી શકો છો. ખજૂર સાથે ગોળ કરતાં થોડું મધ એડ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ. તો આ રીતે હાથ લગાવી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. તો હવે હાથથી સારી રીતે મિક્સ કરી દેશું. તો થોડું મિશ્રણ હાથમાં લઈ નાના નાના આવા લાડુ વાળી લેશું. તો આ રીતે થોડા નટ્સ કદાચ ખજૂરથી છૂટા હોય તો હાથમાં નટ્સ અને ખજૂરનું મિશ્રણ લઈ હાથથી હલકા હાથે પ્રેસ કરી નાના નાના ગોળ લાડુ વાળી લેવાના. તો આ રીતે બધા લાડુ વાળીને તૈયાર કરી લેશું. તો વજનમાં 1 kgથી વધારે આ લાડુ તૈયાર. જો પીસમાં કાઉન્ટ કરશો તો 30 જેટલા લાડુ થશે. તો એકદમ ટેસ્ટી એવા, ખાવામાં એકદમ હેલ્ધી અને અહીંયા આપણે ડ્રાયફ્રૂટ અને સીડ્સ વાપર્યા છે એટલે ગુણકારી એવા બનીને તૈયાર થયા છે. તો આપણા બધા જ લાડુ બનીને તૈયાર છે. તો તમને આ મારી રેસીપી ફોલો કરી આ શિયાળા માટે ડ્રાયફ્રૂટ અને સીડ્સથી ભરપૂર એવા ખજૂરના ગોળ કે ખાંડ વાપર્યા વગર આ લાડુ એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.